તો પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે તેવા મહત્વના સમાચાર। દાહોદમાં જન આક્રોશ યાત્રા દરમિયાન મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે। ભાજપમાંથી અગાઉ તેમણે રાજીનામું આપ્યું હતું, નારાજગી વ્યક્ત કરી હતી। ડેડિયાપાડા બેઠક પર ધારાસભ્ય પદે મહેશ વસાવા રહી ચૂક્યા છે। આદિવાસી આગેવાન છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા, જે હવે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે। વિવાદો બાદ છોટુ વસાવાની બીટીપીમાંથી છૂટા તેઓ પડ્યા હતા, ત્યારબાદ ભાજપમાંથી રાજીનામું પણ આપ્યું હતું અને હવે તેઓ કોંગ્રેસમાં જોડાશે। જન આક્રોશ યાત્રા દરમિયાન તેઓ કોંગ્રેસમાં જોડાઈ જશે। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, ક્યારે તેઓ કોંગ્રેસમાં જોડાશે, વધુ શું માહિતી મળી રહી છે? પ્રીતિ, કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આજે અંતિમ દિવસ છે, એટલે કે સમાપન દિવસ છે અને 16મા દિવસના અંતે દાહોદમાં મહેશ વસાવા પૂર્વ એમએલએ જે રહી ચૂક્યા છે તેઓ કોંગ્રેસમાં જોડાશે અને આ જન આક્રોશ યાત્રાનું સમાપન આજે કરવામાં આવશે। મહત્વનું છે કે મહેશ વસાવાએ થોડા સમય પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને ડેડિયાપાડા બેઠક ઉપરથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે। મહેશ વસાવાની જો વાત કરવામાં આવે તો તે આદિવાસી આગેવાન છોટુ વસાવાના પુત્ર છે અને વિવાદો બાદ તેમણે છોટુ વસાવાની બીટીપી પાર્ટીમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું। છેલ્લા સમયથી તેઓએ ભાજપમાંથી પણ રાજીનામું આપ્યું હતું। આમ વિવાદોમાં રહ્યા બાદ આખરે મહેશ વસાવા છે તે આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે। મહત્વનું છે કે મહેશ વસાવા એક આદિવાસી નેતા તરીકે ઉભરી આવ્યા છે અને જી બિલકુલ, આપ લાઈન પર રહેશો। મનીષ દોશી અમારી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસના પ્રવક્તા। મનીષભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। મનીષભાઈ, મહેશ વસાવાને કોઈ મોટું પદ આપવામાં આવશે, કોઈ મોટી જવાબદારી આપવામાં આવશે, આપની શું પ્રતિક્રિયા છે જ્યારે કોંગ્રેસમાં તેઓ જોડાવા જઈ રહ્યા છે? ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા તરીકે વર્ષોથી જળ જંગલને જમીન માટે લડતા આવતા એવા મહેશભાઈ વસાવા આજે વિધિવત રીતે જન આક્રોશ યાત્રા દરમિયાન કંબોઈ ખાતે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે। કોંગ્રેસ પક્ષમાં અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય અમિતભાઈ ચાવડા સહિત ટીમ કોંગ્રેસ એમને આવકારી રહી છે। સવાલ એ છે કે મહેશભાઈ વસાવા ભૂતકાળની અંદર આક્રમક નથી લડતા હતા, સરકારે એમની સામે અનેક પ્રકારની દબાણયુક્ત પ્રવૃત્તિ કરી હતી અને જ્યારે ભાજપમાં જોયા ત્યારે ભાજપની નજીકથી એમને ઘેરવો જોયો। એમની જન વિરોધી નીતિ, આદિવાસી વિરોધી નીતિ ભાજપની આ નીતિ રહી છે અને એના કારણે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજ જળ જંગલ ને જમીન માટે પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો છે। પણ કોંગ્રેસને કેટલો લાભ થશે? પ્રીતિબેન, એટલા માટે જ મારી વાત હું પૂરી કરી રહ્યો છું કે સમગ્ર દેશની અંદર જંગલના જમીનના અધિકારે કોંગ્રેસ પક્ષ આપ્યો। ડોક્ટર મનમોહનસિંહની સરકાર અને યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના કાળની અંદર પણ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં જંગલના જમીન આપવામાં સરકારની નીતિ સ્પષ્ટ દેખાય છે આદિવાસી વિરોધી અને એના કારણે આદિવાસી સમાજમાં બારોબાર આક્રોશ છે। ત્યારે મહેશભાઈ વસાવા કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે। એમની લડત છે એ જળ જંગલ ને જમીનની એ મજબૂતીથી કોંગ્રેસ પક્ષ લડશે અને 2027ની અંદર ગુજરાતના આદિવાસી સમાજ સહિત સર્વ સમાજને ન્યાય મળે એના માટે કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધતાથી આગળ વધશે। બિલકુલ, આભાર મનીષભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।